નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ જૂનાગઢમાં સફાઈ કર્મચારીના આંદોલનના સમર્થનમાં આવ્યા અને ભાજપ શાસિત મહાનગરપાલિકાની પોલ ખોલી। વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલે જૂનાગઢમાં સફાઈ કર્મચારીના આંદોલનને સમર્થનમાં આવ્યા અને ભાજપ શાસિત મહાનગરપાલિકાની પોલ ખોલી હતી। સફાઈ કર્મીની માંગણીઓની વાસ્તવિક છે, જૂનાગઢ મહાનગરપાલિકાએ અમલવારી કરે, બાકી અમે સફાઈ કર્મીના સમર્થનમાં પાલિકા કચેરી આવીને માંગણી પૂર્ણ કરવા ભાજપ પણ વિરોધ કરશું। જૂનાગઢમાં ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપમાં સામ્રાજ્યના કારણે જૂનાગઢમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે। ભાજપના પાપે આજે લોકો અને સફાઈ કામદારો બંને પરેશાન છે। ધર્મના નામે મત માંગવા ભાજપ અધર્મી છે। આ દ્રશ્યો માં ગાય માતા ગંદકીના કચરાને કોથળો ખાય છે। મંદિર જેવા પવિત્ર સ્થાન કચરાની ગંધ ગજે છે અને ઐતિહાસિક પવિત્ર ભૂમિ જૂનાગઢને સ્વચ્છ કરવાની માંગણી કરીએ છીએ અને સફાઈ કર્મી સાથે ન્યાય કરવાની માંગણી આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી। આજે અમે જૂનાગઢની ગલીઓની મુલાકાતે આવ્યા છીએ। પરિસ્થિતિ એવી છે કે ઘણા દિવસોથી સફાઈ કર્મીઓ આંદોલન ઉપર છે, એની માંગણી પણ વ્યાજબી છે, પણ ભાજપ શાસિત મહાનગરપાલિકા એમની માંગણીઓ પૂરી નથી કરી રહ્યું અને જૂનાગઢની આ દુર્દશા છે। ઓમ પણ જૂનાગઢ સ્વચ્છતાને લઈને પાછળ જ હતું, પણ સફાઈ કર્મીઓની જે માંગણી છે એ માંગણીઓને લઈને લોકો કામ પર નથી આવતા। અમે સંપૂર્ણ રીતે સફાઈ કર્મીઓના સમર્થનમાં છીએ, અમારી લાગણી એમની સાથે છે અને અમે મહાનગરપાલિકા ને કહીએ છીએ કે આ સફાઈ કર્મીઓની માંગણી જે છે કે ભાઈ અમને પણ પેન્શન મળવું જોઈએ। એ લોકો સફાઈ કરી અને એને સ્વાસ્થ્ય એનું બગડી જાય છે તો પોતે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈને એના વારસદારને નોકરીમાં લાવી શકે, આ પણ એક નિયમ હોવો જોઈએ। તો આવા અસંખ્ય 2-4 મુદ્દાઓને લઈને એ લોકોની જે માંગણી છે એ માંગણી મહાનગરપાલિકા ભાજપ શાસિત જે મહાનગરપાલિકા છે જલ્દીમાં જલ્દી પૂર્ણ કરે, અમારું સમર્થન એમની સાથે છે। બીજી વસ્તુ કે એ લોકો જે માંગણી કરી રહ્યા છે વ્યાજબી છે, કારણ કે ઓલરેડી એમની જે માંગણી છે એ રાજકોટ મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકામાં આ જ નીતિ નિયમો જે માંગણી કરી રહ્યા છે એ જ નીતિ નિયમોના આધાર ઉપર કામ થઈ રહ્યું છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાને વાંધો શું છે? તો સફાઈ કર્મીઓની જે માંગણી છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમારું સમર્થન એની સાથે છે, અમે એના આંદોલનની સાથે છીએ। જ્યાં સુધી એમની માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે પણ વિરોધ કરતા રહીશું અને જૂનાગઢની આ દુર્દશા બતાવતા રહીશું। આ જે દુર્દશા જૂનાગઢની છે, આજે તમે જુઓ, આજે આ જે પરિસ્થિતિ જે છે ખરાબ કચરાની, એમાં તમે જુઓ, હું તમને બીજી વાત ધ્યાને મૂકવા માંગુ છું કે આજે ગૌ માતા જેમાં આપણે પૂજીએ છીએ, જે ગૌ માતાને આપણે માનીએ છીએ, આજે શું ખાઈ રહી છે તમે જુઓ। આ મહાનગરપાલિકાને દેખાતું નથી આ શું ખાઈ રહી છે? સામે મંદિર છે, સામે મંદિર છે ભાઈ। જે ગંદકીમાં તમે ખાલી ગંદકી જ ના જોવો, પરંતુ જે ગાય માતાઓ છે, આ ગાય માતાઓ આજે શું ખાઈ રહી છે? પ્લાસ્ટિક ખાઈ રહી છે, કચરો ખાય છે। મહાનગરપાલિકા ભાજપ શાસિત મહાનગરપાલિકા ઊંઘતું છે અને સામે મંદિર છે, એ પવિત્ર મંદિર કે જ્યાં પવિત્રતા હોવી જોઈએ, આજે એને તમે ડમ્પિંગ બનાવી દીધું। હું ખાસ કહેવા માંગુ છું જૂનાગઢની જનતાને કે જાગો, આ ભાજપ વાળા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચ્ચા ભરે છે અને આપણા જૂનાગઢની આ દુર્દશા કરી છે। અમારી માંગણી છે કે જૂનાગઢ સ્વસ્થ થવું જોઈએ અને સફાઈ કર્મીઓની જે માંગણી છે માંગણી જલ્દીમાં જલ્દી પૂર્ણ થવી જોઈએ। આગામી દિવસોમાં અમે લોકો પણ આંદોલન કરી અને મહાનગરપાલિકાની કચેરી પાસે, કમિશનરશ્રી પાસે આવીશું, મેયર પાસે આવીશું અને આ જૂનાગઢની દુર્દશા બતાવીશું અને એને સ્વસ્થ કરવાની માંગણી કરીએ છીએ। અમારું સંપૂર્ણ સમર્થન સફાઈ કર્મીઓને સાથે છે અને જૂનાગઢની જનતા માટે અમે સ્વચ્છતા માંગીએ છીએ, આરોગ્ય માંગીએ છીએ અને આ અમારી ગંદકી જલ્દીમાં સાફ થવી જોઈએ। ગાય માતા અને મંદિર જે પવિત્ર છે એની આવી દુર્દશા તમારે જલ્દીમાં જલ્દી આનું સમાધાન લાવવું જોઈએ એવી મારી માંગણી છે। જય હિન્દ। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ સફાઈ કર્મીઓની સત્યાગ્રહ છાવણીની મુલાકાત લીધી। વાત કરવામાં તો જૂનાગઢમાં સતત 6થા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત રહેવા પામી હતી, જેને લઈને શહેરમાં ચારે તરફ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા હતા। સફાઈ કર્મીઓએ પોતાની માંગ પૂર્ણ નહીં થાય અને ત્યાં સુધી લીમડા ચોક ખાતે સત્યાગ્રહ છાવણી તૈયાર કરી ધરણા પર બેસી ગયા હતા।
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લીધી હતી અને સફાઈ કર્મીઓની પડતર માંગને પણ સાંભળી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે રાજ્યની અન્ય મહાનગરપાલિકામાં જે કોઈ લાભ સફાઈ કર્મીઓને આપવામાં આવી રહ્યા છે તે તમામ લાભ જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળના સફાઈ કર્મીઓને આપવામાં આવશે. પરંતુ સફાઈ કર્મીઓ દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે માંગ કરાઈ છે કે તમે અન્ય મહાનગરપાલિકા ન હોવાથી અહીં પણ સ્વીકારાય છે તેવું શક્ય નથી. ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સફાઈ કર્મીઓને આગેવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી આ હડતાળ બાબતે વહેલું નિરાકરણ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સફાઈ કામદાર યુનિયન અને વાલ્મીક સમાજ તરફથી બે હાથ જોડીને હું આભાર વ્યક્ત કરું છું. સાહેબશ્રીને પ્રશ્ન વિશે જાણકારી આપું તો સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો છે તે ભાવનગર મહાનગરપાલિકામાં હાલ અમલમાં હોય. 2013ની અંદર નિયમો બનાવી અને 2021-22ની અંદર ગીતાબેન મેયર હતા ત્યારે એવા નિયમ બનાવી અને આપણે રાજ્ય સરકારમાં મોકલાવેલા હતા. સર, રાજ્ય સરકારે ભાવનગરને મંજૂરી આપી, આપણે ન આપી, આપણા નામ મંજૂર કરી દીધા. એટલે અમારી એ બાબતમાં માન્ય કમિશનર સાહેબને અને પદાધિકારીઓને વિનંતી છે કે ભાવનગરને આપતા હોય, ભાવનગરની અમલવારી હોય તો અહીંયા શું કામે નહીં? ફરીથી ફેર વિચારણા થાય, એ નિયમ મંજૂર થાય ને મારા કાયમી સફાઈ કામદાર કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ એના વારસદારને નોકરી મળે તો કાયમીનો રોજીનો મળે સાહેબ. અને આપે કીધું કે ભાવનગરમાં મળતું હોય તો અહીંયા મળવું જ જોઈએ અને હવે અપાવશું. ખૂબ ખુશીની વાત છે. તમારા વિશ્વાસમાં અમારો વિશ્વાસ છે. બીજો પ્રશ્ન રોજમદાર વિશેનો વાત કરી સાહેબ. રોજમદારને 42 કર્મચારી છે, 12 કર્મચારીનો ચુકાદા આવ્યા છે. તે લેબરમાંથી જીતીને આવ્યા. તેની સામે મહાનગરપાલિકા છે તે હાઈકોર્ટમાં અપીલમાં ગઈ છે. કારણ કે આ પરિવાર છે અને કાયમ હું એમ કહું છું કે સફાઈ કર્મચારી દેશને સૌથી શુદ્ધ, બધો આખી દુનિયા કચરો ફેંકે છે ને તમે કચરો સાફ કરો છો. આદરણીય પ્રધાનમંત્રીજીની વાત છે એટલે વંદન કાયમ કરું છું કે સફાઈ કર્મચારીઓને પહેલા હું વંદન કરું છું. અને આખો પરિવાર છે, વિજયભાઈ હોય, ડીડી હોય, મોહનલાલ હોય, બધી આખી ટીમ જે છે એ આખો આ બધા પરિવારના સભ્યો છે. અને 2014માં સ્ટેન્ડિંગ ચેરમેન બન્યો ત્યારે તમારી જે માગણી હતી એ બધા લોકોને આપણે કાયમી કર્યા હતા સફાઈ કર્મચારીઓ. હું ને જીતુભાઈ હતા એટલે પાર્ટી ભારતીય જનતા પાર્ટી, અમે એના પ્રતિનિધિ છીએ. એટલે પાર્ટીને કાયમ હોય કે કદાચ કુદરતે ભગવાન દત્તાત્રેય, મા અંબાએ, ભવનાથ મહાદેવ મારા હાથમાં લખ્યું છે કે મારા હસ્તક આ ફાઇનલ થાય ને આ બધાને આપણે આપ્યા હતા. એટલે તમારું અહિત થાય એવું અમે ઈચ્છતા જ ન હોય કોઈ દિવસ. બરોબર, માગણી તમારી 100% સાચી હોય, અમે પણ સહમત છીએ અને અમારી બોડી આખી કોર્પોરેશનની ટીમ છે એ પણ સહમત છે. એવું કોઈ નથી કે નથી. હમણાં હું બહાર હતો 4-5 દિવસથી વચમાં, એટલે આવી ન શકાણું એટલે વાત ચાલતી હતી. પછી આજે આવ્યો એટલે મેં કીધું સીધો હું અહીંયા આવું, પછી બીજી જગ્યાએ જવાનું હોય ત્યાં જશે. પણ તમે બેસો એ અમને પણ ન ગમે અને તમને બેસાડવા પડે એ પણ અમારા માટે શરમની વાત છે. આ બે વસ્તુ ભેગી છે. એટલે તમારી જે માગણીઓ હતી, પહેલી વસ્તુ કે એક તો જે તમારે સ્વૈચ્છિક નિવૃત્તિ એ કારણ કે આખા ગુજરાતમાં નથી વિષય. તમે આમાં જ્યાં જ્યાં તમને એવું લાગે ડીપર થાય તો 100% તમે જે પણ નિયમો હોય કે જ્યાં કોર્પોરેશનની કોઈ પણ એક કોર્પોરેશનમાં જે સગવડ મળતી હોય ગુજરાતમાં એ જૂનાગઢમાં મળવી જોઈએ, અમારી જવાબદારી છે. રાજકોટમાં મળે, જામનગરમાં મળે, ભાવનગરમાં મળે, જ્યાં પણ જે જવાબ એક જગ્યાએ તમને જે ફેસિલિટી મળતી હોય જૂનાગઢમાં મળે એવી ખાતરી અમે આપશી. બરોબર, એટલે જ્યાં બીજે મળતી હોય અહીંયા આવશે. મારે ગઈકાલે જ રાતે મુખ્યમંત્રી શ્રી સાથે વાત થઈ એટલે મેં કીધું કે હું કાલે જવાનો છું સાંજે જૂનાગઢ, હું 12 ગામ છું. એટલે મને કે જઈ આવો, જે યોગ્ય માગણી હશે નિયમ વિરુદ્ધની કે આખા ગુજરાતમાં બીજે ક્યાંય લાગુ પડતું હશે એ જૂનાગઢમાં મળે. આ વિષય એક તમારો પહેલી વસ્તુ છે. એમાં સ્વૈચ્છિક નિવૃત્તિને એટલે તમે જે પણ અશક્ત હોય એમને આપણે મળ્યો નહીં બંધ કરી દેજો. એટલે એમને
જે પણ હશે એમને આપણે એમનું નિરાકરણ થાય. બીજી વસ્તુ કે જેટલા 12 કર્મચારીઓ તમે ટોટલ કોર્ટમાં ગયા છે, એમાં નીચલી કોર્ટમાંથી જીતીને હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાંથી એ લોકો ગયા છે. એટલે ટૂંકમાં આપણે એટલે એક સરકારનો નિયમ હોય કે કોર્ટમાંથી બીજે જતા હોય તો એ કરવાનું, પણ એમની અંદર જે પણ હશે એ તમે બહાર ગયા છો. ખરેખર કંઈક 41 કે 45 લોકો ટોટલ કર્મચારીઓ છે કાયમી માટે. એ પણ આપણે સરકારમાં રજૂઆત કરી કે ભાઈ બહાર છે એ સિવાયના ચુકાદો આવશે એ તો તમારા ફેવરમાં જ આવશે. ચુકાદો આવી જાય એટલે બહાર નહીં, પણ જેટલા બાકી રહે છે એ બધાને કઈ રીતે લઈ શકાય. એટલે એક હારે જેટલા 42, 43 કે 45 જે તમારે આંકડો જે હશે બધાય, એટલે તમારામાં હશે ને બીજા કદાચ સ્ટાફમાં 2-5 આવે કે જેમને ટાર્ગેટ પૂરો કરી લીધો છે કે 5 વર્ષની ઉપરથી કાયમી રોજગાર તરીકે રહે છે, એમને રાખી લઈએ. એટલે એમના માટે પણ આપણે આખી એક પોલિસી બનાવી લે. આ તો જે મારી મને તમને બધું જાણ્યું હતું, અટાણે તમને કીધું મેં જાણ્યું હતું, પણ એ પણ વિષય છે. આ 2 વિષય તમારા મુખ્ય મુદ્દા પૂરા થઈ ગયા. ફી હતું વધારે. બીજું સેટઅપ, કોર્પોરેશનનું જે સેટઅપ મંજૂરી થયેલું છે એની અંદર અત્યારે 110 જેટલી જગ્યા ખાલી છે. એટલે જે હોય આંકડો જે હશે એટલે આ તો બંધ અંદાજિત, કારણ કે મેં પાકું લીધું નથી. હવે એની સેટઅપથી વધારે કોઈ ભરતી કરી શકવાની કોઈ કોર્પોરેશનને કોઈને સત્તા નથી, બરોબર છે. એટલે એ સેટઅપ મુજબ આપણે કઈ રીતે નિયમ મુજબ કરી શકીએ એનું તમે બેસો, તમારી 2-5 લોકોની ટીમ હોય, તમે કયો ત્યારે આપણે ગાંધીનગર જવું હોય તો ગાંધીનગર, અહીંયા કમિશનર સાથે બેસીને, કારણ કે કમિશનરની અમુક સત્તા છે એ નહીં હોય, આપણે ગાંધીનગરથી સત્તા આપણને મળી શકે. તમે જે પણ વસ્તુ છે એ આપણે બધી વસ્તુ તમારી પૂર્ણ થાય એ અમારા માટેની પ્રાયોરિટી છે ને. અમે એ જ કરશી કે તમને તમારા હિતની વાત કરશી, અને તમારું હિત છે એટલે આખા જુનાગઢનું હિત છે ને આખા રાજ્યનું હિત છે એવું હું સમજુ છું. એટલે આ બધી વસ્તુઓ તમારા જે મુખ્ય મુદ્દા 3 આવે. વિજયભાઈ હવે કઈ જેટલી સેટઅપ વાળી જગ્યા છે ને એને ફિક્સમાં કેમ લેવા? સેટઅપથી વધારે તો નહીં જ કરી શકી. તમારા લગભગ આઉટસોર્સિંગ ને સખી મંડળની બધાથી કેટલા 350-400 જણા, 550 જણા છે. હવે જગ્યા 165 જ છે કે તમે એટલે ફિક્સમાં. પણ સરકારનો જે રૂલ્સ છે મેં આખું બધું જાણ્યું છે તમારા વિશે છે ને, એનાથી વધારે તમે રોજમદાર રાખી નથી શકતા. એટલે આપણે હું તમને એવું કહું કે આપણે નિયમ મુજબ જે હોય, તમે મને કહો કે આવું છે અહીંયા, મેં તમને પહેલા જ કીધું કે એક પણ કોર્પોરેશનમાં જે નિયમ લાગુ પડતો હશે ગુજરાતનો એ જુનાગઢમાં લાગુ પડશે. એમાં અમે તમારા ભેગા છે. જુનાગઢ જિલ્લામાં 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા ઉત્સવનો પ્રારંભ થશે. જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક સહિતના સ્થળો પર જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વાત કરવામાં તો જુનાગઢમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 2025 અંતર્ગત રાજ્યભરની સાથે જુનાગઢ જિલ્લામાં 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ થશે. આ સંદર્ભે જુનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વચ્છતા હી સેવા અભિયાનને જનભાગીદારીથી સાર્થક બનાવવા માટે કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર દ્વારા સરકારી કર્મચારી ઉપરાંત NGO, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર અને નાગરિકોની જનભાગીદારી વધારવા અંગે જણાવ્યું હતું. ઉપરાંત શાળાઓમાં આંગણવાડીની આસપાસ ગંદકીનું કાયમ નિરાકરણ થાય એ બાબતે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને શહેરના જે જિલ્લામાં પ્રવાસન સ્થળો, જાહેર સ્થળો સ્વચ્છતા માટેના સતત પ્રયાસો થાય છે એ અંગે પણ સૂચનાઓ આપી હતી. જિલ્લા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા ઉત્સવ દરમિયાન જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળો ઉપર જન ભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કેશોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દમણ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓદડા સાહેબના સીધા માર્ગદર્શને જુનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી જેને વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ
વનરાજસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી, દીપકભાઈ બળવા, દિવ્યેશ ડાભી ને ખાનગી બાતમીને ટેકનિકલ સોર્સને ચોક્કસ માહિતી મળી કે કેશોદના ગુનાના આરોપી મહેન્દ્ર ઉર્ફે મનીષ ધીરુ પટેલ વલસાડ વાળા દમણ ખાતે આવેલા કડાયા ઇન્ટરસેક્ટ નજીક કામ કરતો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચને દમણ ખાતે મોકલી સ્થાનિક પોલીસની મદદ મેળવી દમણ ખાતે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।